પેલા 6 ઉદાહરણ જે છે એ સંબંધના છે, એમાં પેલા 4 ઉદાહરણ ગણ્યા હતા, પાંચમું અને છઠ્ઠું બે બાકી હતું. પછી સ્વાધ્યાય 1.1ની અંદર આમ તો ઘણા બધા દાખલા હતા, કુલ ટોટલ 16 દાખલા છે, એમાં 11 અને 13 એ બે દાખલા બાકી છે, એટલે કુલ આપણે 4 દાખલા બાકી છે. એ 4 દાખલા જે જોઈએ આપણે. ચલો, પાંચમું ઉદાહરણ બધાય પોતપોતાની ટેક્સ્ટ બુક ખુલ્લી રાખશે અને એની અંદર જોશે. રકમ વાંચો એટલે કંઈક થોડો ખ્યાલ આવશે. ઉદાહરણ 5, એમાં તમને રકમની અંદર કીધું છે સાબિત કરો કે પૂર્ણાંકોના ગણ ઝેડ પર વ્યાખ્યાયિત સંબંધ, એટલે એ બરાબર લેવાનો પૂર્ણાંક સંખ્યાનો ગણ એટલે કે ઝેડ, સંબંધ આર, એમાં એવી ક્રમયુક્ત જોડ એ બી લેવાની કે જ્યાં એવી ક્રમયુક્ત જોડ લેવાની તો કે 2 એ માઇનસ બી નો અવયવ છે. 2 એ માઇનસ બી નો અવયવ છે. અહીંયા આપણને એમ કીધું છે કે જો ક્રમયુક્ત જોડ એ બી આર ની અંદર હોય તો 2 એ માઇનસ બી નો અવયવ એ અને બી ની કિંમત ઝેડ માંથી લેવાની. તો કઈ સંખ્યાનો અવયવ 2 હોય? એવી કઈ સંખ્યા કે એનો અવયવ 2 હોય? તો કે બધી બેકી સંખ્યા, 2, 4, 6, 8, 10. જો તમે 50 લ્યો તો 50 ના અવયવ પાડો તો એમાં એક અવયવ 2 તો હોય જ, કેમ કે જે સંખ્યાને 2 વડે ભાગી શકાય અથવા જે સંખ્યાને જેટલી સંખ્યા વડે ભાગી શકાય બધી સંખ્યાને એના અવયવ કહેવાય. તો જે સંખ્યાને 2 વડે ભાગી શકાય તો 2 એ સંખ્યાનો શું કહેવાય? અવયવ. એટલે 2 વડે કઈ કઈ સંખ્યાને તમે ભાગી શકો? તો કે સંખ્યા કેવી હોવી જોઈએ? યુગ્મ સંખ્યા, યુગ્મ પૂર્ણાંક સંખ્યા. તો યુગ્મ પૂર્ણાંક સંખ્યા કઈ થાય? બાજુમાં આપણે લખીએ, ખ્યાલ આવે. યુગ્મ પૂર્ણાંક તો જો આ બાજુ -4, -2, 0, 2, 4, 6 આ બધી આવશે. આ જે 0 જે છે ને એને પણ યુગ્મ પૂર્ણાંક જ કહેવામાં આવે. એટલે 2 એ 0 નો પણ અવયવ છે. ગમે એ સંખ્યા એની 0 ના અવયવ તો છે જ. ગમે એની વાત કરતા હોય ત્યારે 0 એ બધાના અવયવ છે જ. તો આ જો 2 એ માઇનસ બી નો અવયવ, આને અથવા બીજી રીતે લખવું હોય તો a માઇનસ બી એ 2 વડે કેવા કહેવાય? વિભાજ્ય. તો જ 2 એનો અવયવ હોય. એ જે સંખ્યા છે 2 વડે વિભાજ્ય હોવી જોઈએ, તો જ એ સંખ્યાનો અવયવ 2 થાય. ચલો, હવે એમાં આપણે પ્રશ્ન છે કે એ સામ્ય સંબંધ છે એમ સાબિત કરો. કેવો સંબંધ બતાવવાનો છે? સામ્ય સંબંધ. તો પેલા સ્વવાચક બતાવવું પડશે કે એવરી એ બિલોંગ્સ ટુ એ માટે અહીંયા a માઇનસ બી 2 નો અવયવ 2 વડે વિભાજ્ય, તો એ બી બિલોંગ્સ ટુ આર. તો સ્વવાચક માટે એ બિલોંગ્સ ટુ આર થવા જોઈએ. તો એ બિલોંગ્સ ટુ આર ક્યારે થાય? એ બી બિલોંગ્સ ટુ આર હોય તો a માઇનસ બી 2 વડે વિભાજ્ય, તો એ બિલોંગ્સ ટુ આર તો a માઇનસ એ 2 વડે વિભાજ્ય થવા જોઈએ. તો આપણે જોવી કે a માઇનસ એ બરાબર કેટલા થશે? 0. અને જે 2 વડે વિભાજ્ય છે, 0 2 વડે વિભાજ્ય, 0 એટલે a માઇનસ એ, તો માટે શું થશે? 2 a માઇનસ એ નો અવયવ છે. જો 2 a માઇનસ બી નો અવયવ હોય તો a બી બિલોંગ્સ ટુ આર. a માઇનસ એ નો અવયવ છે તો a બિલોંગ્સ ટુ આર. તો માટે આર સ્વવાચક છે. ચલો, હવે સમિત માટે એ બી બિલોંગ્સ ટુ આર. સમિત માટે ક્રમયુક્ત જોડ એ બી આર માંથી લેવાની.
તો 2a a માઇનસ બીનો અવયવ છે. આનો અર્થ થશે, સીધું લખી દેશો તોય ચાલશે, 2 હવે a માઇનસ બીનો અવયવ હોય તો 2 b માઇનસ એનો અવયવ હોય જ. જો a માઇનસ બી એટલે ધારો કે 4 થાય તો b માઇનસ એ કેટલા થશે? -4. તો -4 નો પણ 2 અવયવ છે જ, એટલે કે 2a b માઇનસ a નો અવયવ થાય. તો માટે ક્રમયુક્ત જોડ BA બિલોંગ્સ ટુ R. તો માટે R એ સમમિત છે. R કેવો સંબંધ છે? સમમિત. ચલો હવે ખાસ ધ્યાન રાખવાનું, સંખ્યા પૂર્ણાંક સંખ્યાની વાત આવે એમાંથી યુગ્મ પૂર્ણાંક પૂછે તો 0 રી અને યુગ્મ પૂર્ણાંક છે. આમ જોઈને તો એકી ને બેકી સંખ્યાની વાત કરતા હોય તો 0 ને આપણે તટસ્થ સંખ્યા લઈ, પણ પૂર્ણાંક સંખ્યાની જ્યારે વાત આવશે ત્યારે 0 ને તમારે શેમાં લેવાના છે? યુગ્મ પૂર્ણાંકમાં. 0 ને શેમાં લેવાના? યુગ્મ પૂર્ણાંક. ચલો હવે પરંપરિત માટે એવરી a b અને c બિલોંગ્સ ટુ R, સોરી બિલોંગ્સ ટુ a એટલે z. આના માટે પહેલી ક્રમયુક્ત જોડ લઈ AB બિલોંગ્સ ટુ R તથા બીજી ક્રમયુક્ત જોડ લઈ BC બિલોંગ્સ ટુ R. ચલો AB R માં હોય તો 2a a માઇનસ b નો અવયવ તથા 2a BC બિલોંગ્સ ટુ R તો 2 કોનો અવયવ થશે? b માઇનસ c નો અવયવ. હવે જો 2a માઇનસ b નો અવયવ તો a માઇનસ b કેવા હશે? a માઇનસ b એ 2 વડે વિભાજ્ય છે તથા અહીંયા થશે b માઇનસ c એ 2 વડે વિભાજ્ય છે. 2 વડે કોણ વિભાજ્ય હોય? 2 વડે કોણ વિભાજ્ય હોય? તો કે જે યુગ્મ સંખ્યા હોય એ જ 2 વડે વિભાજ્ય હોય, અયુગ્મ તો 2 વડે વિભાજ્ય હોય નહીં. તો આનો અર્થ કે a માઇનસ b અને b માઇનસ c બંને કેવી સંખ્યા હશે? યુગ્મ સંખ્યા જ હશે. ઓકે, a માઇનસ b એ યુગ્મ છે તો અહીંયા b માઇનસ c એ પણ કેવા થશે? યુગ્મ છે. તો જો બે સંખ્યા યુગ્મ સંખ્યા હોય તો બે યુગ્મ સંખ્યાનો સરવાળો 4 + 6 કરો 10, 10 પણ કેવા મળશે આપણને? યુગ્મ જ મળશે. તો માટે a માઇનસ b વત્તા b માઇનસ c એ કેવા થશે? યુગ્મ થાય. કેવા થશે? યુગ્મ થાય. તો b b કેન્સલ, a માઇનસ c એ યુગ્મ થાય. જો a માઇનસ c યુગ્મ હોય તો a માઇનસ c એ કેવા હશે? 2 વડે વિભાજ્ય. હવે ઊંધું હાલવાનું. અહીંયા આપણે કેમ અવયવમાંથી વિભાજ્ય, વિભાજ્યમાંથી યુગ્મ, તો હવે યુગ્મમાંથી વિભાજ્ય, વિભાજ્યમાંથી અવયવ. માટે 2a a માઇનસ c નો અવયવ થાય. જો 2a માઇનસ c નો અવયવ હોય તો ક્રમયુક્ત જોડ AC બિલોંગ્સ ટુ R. માટે R એ પરંપરિત છે. માટે આ સંબંધ R સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણેય છે. તો માટે R એ સામ્ય સંબંધ છે. R ને કેવો સંબંધ કહેશું આપણે? સામ્ય સંબંધ. ચલો એકદમ હેલો દાખલો જ હતો. ચલો આના પછી આના જેવો જ છે ઉદાહરણ 6. સંબંધ R એ ગણ પર વ્યાખ્યાત સંબંધ છે. ગણ એ આપેલો છે 1 થી 7 સુધીના સભ્યો. વન 2 3 4 5 6 અને 7. 1 થી 7. R એ પરનો સંબંધ R, એમાં એવી ક્રમયુક્ત જોડ AB લેવાની કે જ્યાં, ખાસ ધ્યાન રાખજો હવે સંબંધ કેવો છે A અને B વચ્ચે, કે A અને B બંને અયુગ્મ અથવા બંને યુગ્મ, કે જ્યાં A અને B
બંને અયુગ્મ અથવા બંને યુગ્મ એવી ક્રમયુક્ત જોડ. બે કેવા હોવા જોઈએ? અયુગ્મ. તો એક એની જગ્યાએ એક લ્યો તો બીની જગ્યાએ એક લઈ શકાય, 3, 5 અને 7. એની જગ્યાએ 2 લેશો તો 2, 4, 6. પછી એની જગ્યાએ 3 લેશો તો 1, 3, 5, 7. આવી ક્રમિક જોડ મળે. મેળવવી તો મેળવી લઈએ આપણે, મેળવવાની કંઈ જરૂર નથી. કઈ આવે આપણને ખ્યાલ આવી જાય. તો જો 1 લેશો તો 1 ની સાથે 1, 1, 3, 1, 5, 1, 7. 2 લેશો તો 2, 2, 2, 4 અને 2, 6. પછી 3 લ્યો તો 3, 1, 3, 3, 3, 5, 3, 7. પછી 4 લ્યો તો 4, 2, 4, 4 અને 4, 6. 5 લઈ 5, 1, 5, 3, 5, 5, 5, 7. 6 લેશો તો 6, 2, 6, 4 અને 6, 6. 7 લઈ તો 7, 1, 7, 2, 7, 3, 7, 5 અને 7, 7. તો જો સ્વવાચક તો આમાં સીધું નક્કી થઈ જાય છે. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6 ને 7, 7 બધા છે જ. એટલે સ્વવાચક તો છે જ. ક્રમિક જોડ ઉપરથી નક્કી કરાય, પણ થિયરિકલ દાખલો આપણે ગણીએ તો થોડીક વધારે મજા આવશે. તો થિયરિકલ દાખલો ગણવો હોય તો એ અને બી બંને કાં તો કેવા લેવાના આપણે? અયુગ્મ અથવા બંને યુગ્મ. તો એ બી ક્રમયુક્ત જોડ એ બી જો આરમાં હોય તો એ અને બી બંને તમારે અયુગ્મ લેવાના અથવા બંને કેવા લેવાના? યુગ્મ. તો ક્રમિક જોડ એ બી આરમાં હોય. તો પહેલા આપણે લઈએ એવરી એ બિલોંગ્સ ટુ એ માટે આપેલો ગણ. અહીંયા શું લખવાનો આપેલો ગણ? એ અને બી, બીની જગ્યાએ એ લખી તો એ અને એ બંને અયુગ્મ અથવા યુગ્મ, બંને યુગ્મ હોય જ. પોતે હે બે ઘટક સરખા જ તમે લ્યો તો એક આ બે કેવા હોય? યુગ્મ હોય અથવા બંને અયુગ્મ. જો આ અયુગ્મ, આ બે યુગ્મ, 3, 3 અયુગ્મ, 4, 4 યુગ્મ, 5, 5 અયુગ્મ, 6, 6 યુગ્મ, 7, 7 અયુગ્મ હોય જ. તો જો એ અને બી અયુગ્મ અથવા બંને યુગ્મ હોય તો એ બી બિલોંગ્સ ટુ આર. તો એ બંને અયુગ્મ અથવા યુગ્મ હોય તો એ બિલોંગ્સ ટુ આર. માટે આર એ કેવો સંબંધ કહેવાય? સ્વવાચક છે. બધા પોતપોતાની ટેક્સ્ટ બુક જોડે રાખજે, કેમ કે આપણે આખી રકમ નથી લખી. પ્રશ્નો અંદર હજી બીજા 2 પૂછેલા છે, આપણે સોલ્વ કરવાના છે. ચલો, ત્યાર પછી સમિત માટે એવરી એ બી બિલોંગ્સ ટુ એ માટે જો ક્રમયુક્ત જોડ એ બી બિલોંગ્સ ટુ આર તો એ અને બી બંને અયુગ્મ અથવા બંને યુગ્મ. તો આનાથી ઊંધું લખી શકાય કે નહીં? બી અને એ કેવા થાય? જો એ અને બી અયુગ્મ અથવા યુગ્મ હોય તો બી અને એ પણ કેવા હોય? અયુગ્મ હોય અથવા યુગ્મ જ હોય. બંને અયુગ્મ અથવા બંને યુગ્મ જ હોય. તો માટે થશે ક્રમયુક્ત જોડ બી એ બિલોંગ્સ ટુ આર. માટે આર સમિત છે. આરને કેવો સંબંધ કહેવાય? સમિત. ચલો, પરંપરિત માટે 3 ઘટક એબીસી બિલોંગ્સ ટુ એ માટે ક્રમયુક્ત જોડ એ બી બિલોંગ્સ ટુ આર આર તથા
BC belongs to R. ચલો AB belongs to R, તો A અને B બંને અયુગ્મ અથવા બંને યુગ્મ તથા અહીંયા થશે B અને C બંને અયુગ્મ અથવા બંને યુગ્મ. હવે જો ધ્યાન રાખ, A અને B અયુગ્મ હોય, A અને B અયુગ્મ, તો બિન C કેવા હશે? A અને B અયુગ્મ છે એટલે A અયુગ્મ B અયુગ્મ, તો B અને C કેવા છે? તો કે આમાં B તો કેવાથી અયુગ્મ, તો અહીંયા B અયુગ્મ, તો C એ કેવાય છે? અયુગ્મ જ હશે. તો એનો અર્થ કે A B C ત્રણેય અયુગ્મ હશે અથવા ત્રણેય કેવા હશે? યુગ્મ. તો માટે A અને C કેવા હશે? A અને C. તો A અને બધા જ ઘટકો ABC એક સાથે યુગ્મ અથવા અયુગ્મ જે હોય, એટલે કે માટે એટલે કે ઇમ્પ્લાઇડ ABC બધા ઘટકો અયુગ્મ અથવા યુગ્મ જ હોય. તો માટે A અને C બંને કેવા હશે? તો કે અયુગ્મ અથવા બંને યુગ્મ હોય. માટે ક્રમયુક્ત જોડ AC belongs to R, તો માટે R એ પરંપરિત છે. સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત. પ્રશ્ન છે આપણને R સામ્ય સંબંધ છે એમ સાબિત કરો, તો ત્રણેય છે, તો માટે સંબંધ R સામ્ય સંબંધ છે. ચલો હવે ત્યાર પછી અંદર બીજા આપણને 2-3 પ્રશ્નો પૂછ્યા. આવો દાખલો આપણે એક સ્વાધ્યાયમાં ગણ્યો હતો. સ્વાધ્યાયનો દાખલો હતો 8મો, એના જેવો જ છે. એમાં તમને માનાંકમાં A-B યુગ્મ પૂછ્યા હતા, તો બે અયુગ્મ અથવા બંને અયુગ્મ એ જ હતા. અહીંયા અહીંયાથી રકમ આપણે એમાં ઉપરની રકમ હતી માનાંકમાં A-B યુગ્મ. ચલો હવે આમાં પ્રશ્ન છે કે સાબિત કરો કે ગણ 1 3 5 7 ના બધા જ ઘટક R દ્વારા એકબીજા સાથે સંબંધિત છે. હવે જો R માં કેવા ઘટકો સંબંધિત હોય? તો કે એમાં બે ઘટકો કાં તો અયુગ્મ હોવા જોઈએ અથવા બધા કેવા હોવા જોઈએ? યુગ્મ. તો એમાં પહેલો પ્રશ્ન આપણને પૂછેલું છે. પહેલો પ્રશ્ન છે કે R સામ્ય સંબંધ છે. હવે 1 3 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ R ધરાવે છે. 1 3 5 7 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ R ધરાવે છે. એકબીજા સાથે સંબંધ R ધરાવે છે. શું કામ સંબંધ ધરાવે છે? એનું કારણ લખી દઈએ. કારણ કે 1 3 5 7 એમાં બધા ઘટકો કેવા છે? અયુગ્મ સંખ્યા છે. કારણ કે આ ગણના બધા ઘટકો કેવા લખવાના? અયુગ્મ. જો 1 3 5 અને 7 બધા કેવા છે? અયુગ્મ. એટલે કારણ કે આ ઉપગણ છે આનો. કારણ કે આ ઉપગણના બધા જ ઘટકો અયુગ્મ સંખ્યા છે. ચલો એમાં બીજો પ્રશ્ન છે 2 4 અને 6. પ્રશ્ન તમને એમ પૂછેલો કે 2 4 અને 6 ના બધા જ ઘટકો R દ્વારા એકબીજા સાથે સંબંધિત છે. તો આપણે શું લખશું? 2 4 6 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ R ધરાવે છે. બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ R
ધરાવે છે, કારણ કે આ ઉપગણ એટલે 2 4 6 ઉપગણના આમાં લખ્યું તે જ રીતે બધા જ ઘટકો અયુગ્મ છે. આમાં આવશે ઉપગણના બધા જ ઘટકો યુગ્મ સંખ્યા છે. જ્યારે ત્રીજો પ્રશ્ન પૂછેલો છે કે 1 3 5 7 નો કોઈ ઘટક ઉપગણ 2 4 6 ના કોઈ ઘટક સાથે દ્વારા સંબંધિત નથી, એવું આપણે આ સાબિત કરવાનું છે. તો વળી લખશું કે વળી ઉપગણ 1 3 5 નો એક પણ ઘટક 2 4 7 ના કોઈ પણ ઘટક સાથે સંબંધ ધરાવતો નથી, કારણ કે 1 3 5 ના ઘટકો અયુગ્મ, જ્યારે 2 4 6 ના ઘટકો યુગ્મ છે. એટલે કે ઉપગણ 1 3 5 7 નો 7 ના કોઈ પણ ઘટક એ 2 4 6 ના કોઈ ઘટક સાથે સંબંધ આર ધરાવતો નથી, કારણ કે 1 3 5 7 ના ઘટકો અયુગ્મ તથા 2 4 6 ના ઘટકો યુગ્મ છે. સંબંધ આર ક્યારે ધરાવે? તો કે બંને યુગ્મ હોવા જોઈએ અથવા બંને અયુગ્મ તો જ. પણ 1 3 5 એ બધા અયુગ્મ છે, 2 4 6 એ બધા કેવા છે? યુગ્મ, એટલે એકબીજા સાથે સંબંધ ધરાવે નહીં. આ જે ક્રમિક જોડ મળી હતી બે જો અયુગ્મ જ છે અથવા બંને યુગ્મ જ હોય. ઓલામાં તો પેલો ઘટક રહ્યો 1 3 5 અને 7 માંથી લેવાનો, બીજો ઘટક 2 4 6 માંથી, તો એક યુગ્મ આવશે ને એક અયુગ્મ, એટલે એકેય સંબંધ ધરાવશે નહીં. ચલો, આ ઉદાહરણ 6 સુધી હતું, એટલે આપણે બધા ઉદાહરણ પૂરા થઈ ગયા. સ્વાધ્યાય 1.1 ની અંદર એ લગભગ દાખલા પૂરા જ થઈ ગયા છે, માત્ર 2 દાખલા આપણે બાકી છે. ચલો, તો આ લખાઈ જાય એટલે આપણે સ્વાધ્યાયમાંથી 11મા દાખલાની રકમ બધા વાંચશું વ્યવસ્થિત. દાખલો છે, સાબિત કરો કે સમતલમાં આવેલા બિંદુઓના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ, એટલે ગણ એ તમારે જે લેવાનો જે છે, ગણ એમાં શું કીધું છે? તો કે સમતલ માં આવેલા બધા જ બિંદુ નો ગણ, એટલે એક સમતલ આમાં આવેલા બધા જ બિંદુઓ, અસંખ્ય બિંદુ હોય એનો ગણ એટલે એ, એટલે બધા બિંદુઓ લેવાના. એના માટેનો સંબંધ આર. એમાં એવી ક્રમયુક્ત જોડ, જો ક્રમયુક્ત જોડનું નામ આમાં બદલાયું, ક્રમયુક્ત જોડનું નામ તમને શું આપ્યું? તો કે પી અને ક્યુ. એ બી અત્યાર સુધી એક્સ વાય કેવા બધા હતા, અહીંયા પી ક્યુ. એવી ક્રમયુક્ત જોડ પી ક્યુ લેવાની કે જ્યાં ઉગમ બિંદુથી પીનું અંતર એ ઉગમ બિંદુથી ક્યુના અંતર જેટલું જ છે. રકમ અંતે ચોપડીમાં જો એટલે ખ્યાલ આવશે. ઉગમ બિંદુથી પીનું અંતર એ ઉગમ બિંદુથી ક્યુના અંતર જેટલું જ છે. તો હવે પ્રશ્ન છે, તો આર એ સામ્ય સંબંધ છે એમ સાબિત કરો. અને પછી એક પ્રશ્ન સાબિત કરો કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ પી સાથે સંબંધ આર ધરાવતા બધા જ બિંદુઓનો ગણ એ પી માંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે. ચલો, આ પી સાથે સંબંધ ક્યુ, પી સાથે કોણ સંબંધ ધરાવે છે? ક્યુ. પણ એ ક્યારે સંબંધ ધરાવે? તો કે ઉગમ બિંદુથી પીનું જેટલું અંતર હોય એટલું જ અંતર ક્યુનું પણ ઉગમ બિંદુથી થવું જોઈએ, તો જ પી સાથે ક્યુ સંબંધ ધરાવે, બાકી સંબંધ ધરાવે નહીં. તો અહીંયા આપણને એમ કીધું કે સંબંધ આરમાં એવી ક્રમયુક્ત જોડ પી ક્યુ મળશે, જો ક્રમયુક્ત જોડ પી ક્યુ આરમાં હોય
તો ઉગમ બિંદુથી પીનું અંતર એ ઉગમ બિંદુથી ક્યુના અંતર જેટલું જ છે. એટલે કે ઉગમ બિંદુથી પીનું અંતર, ઉગમ બિંદુ એટલે ઓ, પીનું અંતર એટલે ઓપી અને ક્યુનું અંતર એટલે ઓક્યુ, બંને કેવા સમાન. જો પીક્યુઆરમાં હોય તો ઓપી બરાબર ઓક્યુ. ચલો હવે આપણે સ્વવાચક માટે એવરી પી બિલોંગ્સ ટુ એ લઈ, તો એમાં ઉગમ બિંદુથી પીનું અંતર અને ઉગમ બિંદુથી પીનું અંતર કેવું હોય? સમાન હોય જ. ઓપી બરાબર ઓપી થાય જ. તો જો ઓપી બરાબર ઓક્યુ આ શબ્દોમાં તો એને આપણે ગાણિતિક સ્વરૂપમાં મેં સંકેતમાં લખી દીધું. ઓપી બરાબર ઓક્યુ એટલે ઓ થી પી સુધીનું અંતર, ઉગમ બિંદુથી પી સુધીનું અંતર અને ઉગમ બિંદુથી ક્યુ સુધીનું અંતર કેવું? સમાન, ઇક્વલ ટુ. તો ઓપી બરાબર ઓપી થાય જ. તો જો ઓપી બરાબર ઓક્યુ તો પી ક્યુ બિલોંગ્સ ટુ આર. તો ઓપી બરાબર ઓપી તો શું થશે? પી અને બીજો ઘટક એ પી એટલે પીપી બિલોંગ્સ ટુ આર. તો માટે આર એ કેવો સંબંધ થશે? સ્વવાચક છે. ચલો આ જ રીતે પી અને ક્યુ બે લઈ આપણે એમાંથી ક્રમયુક્ત જોડ પી ક્યુ બિલોંગ્સ ટુ આર. તો ઓપી બરાબર ઓક્યુ, તો આનું ઊંધું પણ શક્ય જ બને. ઓક્યુ બરાબર ઓપી, તો ક્રમયુક્ત જોડ ક્યુપી પણ શું આવશે? બિલોંગ્સ ટુ આર. જો ઓપી બરાબર ઓક્યુ તો અહીં પહેલાં પી અને પછી ક્યુ તો પી ક્યુ, અહીં પહેલાં ક્યુ ને પછી પી તો ક્યુપી બિલોંગ્સ ટુ આર. તો માટે આર એ સમમિત છે. ચાલો હવે પરંપરિત માટે 3 ઘટક લઈ એવરી પી ક્યુ અને આર બિલોંગ્સ ટુ એ માટે પી ક્યુ બિલોંગ્સ ટુ આર તથા ક્યુ આર બિલોંગ્સ ટુ આર. તો અહીંયા થશે ઓપી બરાબર ઓ ક્યુ તથા ઓ ક્યુ બરાબર ઓ આર. આના ઉપરથી ઓપી બરાબર ઓ ક્યુ બરાબર ઓ આર, તો ઓપી બરાબર ઓ આર. માટે ક્રમયુક્ત જોડ પી આર બિલોંગ્સ ટુ શું થશે? આર. માટે આર એ પરંપરિત છે. માટે સ્વવાચક સમિત અને પરંપરિત ત્રણેય છે. તો માટે સંબંધ આર એ કેવો સંબંધ કહેવાય? સામ્ય સંબંધ છે. ચલો આર સામ્ય સંબંધ થઈ ગયો. હવે પ્રશ્ન આપણને જે પૂછ્યો હતો એનો જવાબ, હજુ એનો સામાન્ય જવાબ છે ઉગમ બિંદુ સિવાયના બિંદુ પી સાથે સંબંધ આર ધરાવતા બધા જ બિંદુઓનો ગણ એ પીમાંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે. હવે જો અહીંયા પી સાથે કોણ સંબંધ ધરાવે? આ ઉગમ બિંદુ ઓ, આ બિંદુ પી. તો પી થી ઓ થી પી સુધીનું જેટલું અંતર હોય ને એટલે એવું એક આપણે વર્તુળ બનાવી દઈએ. તો ક્યુ જો અહીંયા આવેલું હોય તો ઓ થી ક્યુ સુધીનું અંતર આના જેટલું જ છે. તો હવે આપણે પ્રશ્ન એમ પૂછ્યો છે કે ઉગમ બિંદુ સિવાય, આ ઉગમ બિંદુ છે, એના સિવાયનું બિંદુ પી, ઉગમ બિંદુ સિવાયના, પ્રશ્ન ખાસ વાંચો, ઉગમ બિંદુ સિવાયના બિંદુ પી સાથે સંબંધ આર ધરાવતા બધા જ બિંદુઓનો ગણ એ પી માંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે. તો ઉગમ બિંદુ સિવાયના બિંદુ પી માટે પી સાથે સંબંધ આર ધરાવતા, એટલે અહીંયા એકાદું બિંદુ લ્યો, અહીંયા લ્યો, આવા અસંખ્ય બિંદુ મળે આપણને. એ બધાય બિંદુના ઉગમ બિંદુથી અંતર તમે મેળવો તે ઉગમ બિંદુથી પી સુધીના જેટલા અંતર થાય એના જેટલા જ થશે. તો એ આપણને જે બિંદુઓનો ગણ મળશે એ કેવો ગણ મળશે? તો કે ઉગમ બિંદુ કેન્દ્ર, ઉગમ બિંદુ કેન્દ્ર અને ઓ થી પી જેટલા અંતરવાળું એટલે ત્રિજ્યાવાળું આપણને શું મળશે? વર્તુળ. એટલે કે ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ મળે. તો આ જ એનો જવાબ છે. હવે જવાબ લખવાનો કઈ રીતે? લખતા શીખવાડું કે પી નોટ ઇક્વલ ટુ 0 0. આપણે ગુજરાતીમાં નથી શબ્દોમાં લખતા. પી નોટ ઇક્વલ ટુ 0 0 એટલે ઉગમ બિંદુ સિવાયનું બિંદુ પી, એટલે પી નોટ ઇક્વલ ટુ 0 0 થી સંબંધિત
બધા બિંદુઓનું ઉગમ બિંદુથી, જો આપણે આ બધા બિંદુ લીધા A B C D E F G બધા નામ આપી, ઘણા બધા બિંદુ લીધા, એ બધા બિંદુના સંબંધિત બધા જ બિંદુઓનું ઉગમ બિંદુથી અંતર એનું એ જ છે અને વર્તુળ એ, હવે બધા બિંદુને જોડો એટલે વર્તુળ બનાવશે, વર્તુળ એ ઉગમ બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓનો બિંદુ પથ છે. ઉગમ બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓનો બિંદુ પથ એટલે બિંદુઓનો રસ્તો, બધા બિંદુને જોડો એટલે બિંદુ પથ છે. તેથી P નોટ ઇક્વલ ટુ 0 0 એટલે ઉગમ બિંદુ સિવાય એ P થી સંબંધિત બધા જ બિંદુઓનો ગણ એ શું દર્શાવે? P સિવાયના બધા બિંદુઓનો ગણ શું દર્શાવે? તો કે P માંથી પસાર થતા અને ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ દર્શાવે છે. સંબંધિત બધા બિંદુઓનો ગણ એ P માંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ દર્શાવે છે. આ એનો જવાબ હતો. ટૂંકમાં જે રકમ પ્રશ્ન પૂછ્યો ની જેનો જવાબ છે, સાબિત કરવાનો છે. જે પ્રશ્ન પૂછ્યો ની સાબિત કરવાનો પ્રશ્ન પૂછ્યો તો એ જ આપણો જવાબ થાય. સાબિત થાય તો આવડશે બધાને? સરસ. ચલો હવે ત્યાર પછી એક છેલ્લો દાખલો બાકી છે એટલે આપણે આ સ્વાધ્યાય પૂરું થાય છે. 13મો દાખલો. ચલો બધા 13મા દાખલાની રકમ વાંચો, પછી આપણે 13મો દાખલો ગણાવી. ચલો, જે 13મો દાખલો છે, સાબિત કરો કે તમામ બહુકોણના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ, એટલે ગણ એ આપણને આપેલો જે છે એ તમામ બહુકોણ નો ગણ, બહુકોણ એટલે જેમાં ઝાઝા ખૂણા હોય એને બહુકોણ કહેવાય. બહુકોણ એટલે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, ષષ્ઠકોણ, પંચકોણ, અષ્ટકોણ, એ બધા આકૃતિ જે બને એ બધાને શું કહેવાય? બહુકોણ કહેવાય. બે કરતા જેમાં વધારે બાજુ હોય, બે બાજુવાળી આકૃતિ નહીં હોય તો બંધ આકૃતિ ન બને. ત્રણ બાજુ હોય એવી જ આકૃતિ એટલે ત્રિકોણથી શરૂઆત થશે બહુકોણ. તો એ બધા બહુકોણ, કયો બહુકોણ લેવાનો એ આપણને કંઈ પૂછ્યું નથી. સંબંધ ઉપરથી આપણને ખબર પડે કેવા કેવા બહુકોણ લેવાના છે. એના પર વ્યાખ્યા સંબંધ આર આપેલો છે. એમાં એવી ક્રમયુક્ત જોડ P1 અને P2 લેવાની કે જ્યાં P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન. P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે. કોના બાજુઓની સંખ્યા સમાન હોય? તો કે ત્રિકોણ હોય, લંબચોરસ હોય, ચોરસ હોય. તો P1 ત્રિકોણ હોય તો P2 પણ શું હોય છે? ત્રિકોણ જ હશે. પંચકોણ હોય, ટૂંકમાં ચતુષ્કોણ. પછી આપણે થાય સાહેબ ચોરસ ને લંબચોરસમાં અલગ અલગ થયું. ચોરસમાં 4 બાજુ, લંબચોરસમાં 4 બાજુ, પણ એ બધાને કહેવાય શું? બહુકોણની વાત આવે ત્યારે એને ચતુષ્કોણ કહેવાય. 4 ખૂણાવાળો, તેમાં બાજુ 4 જ હોય. પછી એના પેટા પ્રકાર છે લંબચોરસ, ચોરસ, સમબાજુ, સમાંતર બાજુ, વિષમ બાજુ, એ બધી. તો આમાં કેવી ક્રમયુક્ત જોડ P1 અને P2 આરમાં હશે? કે જો P1 અને P2 બે ક્રમયુક્ત જોડ P1 P2 જો આરમાં હોય તો
પેલા P1 એક બહુકોણ છે, એ P1 અને બીજો બહુકોણ P2 ની બાજુઓની સંખ્યા સમાન છે. તો બે બહુકોણની બાજુની સંખ્યા જો સમાન હોય તો એ પેલો બહુકોણ P1 બીજો બહુકોણ P2 થી બનતી ક્રમિક જોડ R માં હશે. સ્વવાચક માટે ચેક કરી તો આપણે સાબિત કરવાનું કે પેલા કીધું છે કે સામ્ય સંબંધ છે. પછી 3, 4, 5 લંબાઈની બાજુવાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ R ધરાવતા ગણ એના તમામ ઘટકોના ગણ શું થાય, એ પ્રશ્ન પૂછેલો છે. ચલો, એવરી P1 બિલોંગ્સ ટુ A માટે તો કે P1 અને આપણે જો સ્વવાચક માટે શું કરવાનું, બીજો ઘટક ને પેલો ઘટક સમાન કરી દેવાનો. એટલે P1 અને P1 ની બાજુઓની સંખ્યા સમાન હોય જ, કેમ કે બે બહુકોણ એકના એક જ છે. બે ત્રિકોણ લઈ લ્યો તો બેમાં બાજુઓની સંખ્યા 3 3 જ હોય. બે ચતુષ્કોણ લ્યો તો 4 4 જ હોય. બે પંચકોણ લ્યો તો 5 5 જ હોય. તો માટે થશે ક્રમયુક્ત જોડ P1 P1 બિલોંગ્સ ટુ R. તો માટે R એ સ્વવાચક છે. ચલો, હવે સમિત માટે બે બહુકોણ લઈ P1 P2 બિલોંગ્સ ટુ A માટે એક ક્રમયુક્ત જોડ P1 અને P2 R માંથી લઈ તો અહીંયા થશે P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે. તો આનાથી ઊંધું શક્ય બનશે તો કે P2 અને P1 ની બાજુઓની સંખ્યા સમાન થાય જ. માટે ક્રમયુક્ત જોડ P2 P1 બિલોંગ્સ ટુ R. P1 P2 R માં તો P2 P1 એની ઊંધી R માં છે. તો માટે R એ કેવો સંબંધ કહેવાય, સમમિત છે. પરંપરિત માટે 3 ક્રમયુક્ત જોડ ઓલા 3 બહુકોણ લઈ P1 P2 P3 બિલોંગ્સ ટુ A માટે P1 P2 અને P3 3 બહુકોણ આપણે A માંથી લઈ તો P1 P2 બિલોંગ્સ ટુ R તથા P2 P3 બિલોંગ્સ ટુ R. તો અહીંયા થશે P1 તથા P2 ની બાજુઓની સંખ્યા સમાન છે તથા P2 અને P3 ની બાજુઓની સંખ્યા સમાન છે. ખાલી લખવાના જ હે દાખલા, બાકી બહુ દાખલામાં એવું કંઈ અઘરું નથી. જો P1 અને P2 ની બાજુની સંખ્યા સમાન અને અહીંયા P2 અને P3 ની સમાન. તો P1 માં જેટલી બાજુ હોય છે એટલી P1 માં છે, અને P2 માં જેટલી છે એટલી પાછી શેમાં છે, P3 માં. તો P1 અને P3 ની બાજુઓની સંખ્યા કેવી થશે, સમાન થાય. તો માટે ક્રમયુક્ત જોડ P1 અને P3 શું થશે, બિલોંગ્સ ટુ R. તો માટે R એ પરંપરિત છે. માટે સંબંધ R એ સામ્ય સંબંધ છે. સ્વવાચક સમિત પરંપરિત ત્રણેય છે, તો માટે સામ્ય સંબંધ છે. ચલો, હવે પ્રશ્ન જે પૂછ્યો એ પ્રશ્ન આપણને કેવી રીતે પૂછેલો છે એ જોવાનું ખાસ. કે 3, 4, 5 લંબાઈની બાજુવાળા ત્રિકોણ વાળા કાટકોણ ત્રિકોણ સાથે
સંબંધ આર ધરાવતા ગણના તમામ ઘટકોનો ગણ શું મળે? તો કે 3, 4, 5 જે પ્રશ્ન છે 3, 4 અને 5 લંબાઈની બાજુ વાળા કાટકોણ ત્રિકોણ માટે. હવે જો કેવા બહુકોણ એકબીજા સાથે સંબંધ ધરાવે? તો કે જે બહુકોણની બાજુઓની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન. તો કે 3, 4, 5 લંબાઈની બાજુ વાળો કાટકોણ ત્રિકોણ છે તો એ ત્રિકોણને કેટલી બાજુ હોય? 3. ત્રિકોણને 3 બાજુ છે. તો માટે આની સાથે સંબંધ કોણ ધરાવે? કેવો બહુકોણ? તો કે એવો બહુકોણ કે એની બાજુઓ કેવી હોય? 3 જ બાજુ હોય. એટલે કે ધરાવતો ગણ એના બધા જ ત્રિકોણનો ગણ છે. એમાં તો જો બધા બહુકોણ હતા એમાંથી કેવો આપણે ઉપગણ લેવાનો? તો કે એ ત્રિકોણ હોવો જોઈએ. એટલે એના ઉપગણ લેવાનો. એ કેવો ઉપગણ લેવાનો? કે એ બધા ત્રિકોણનો ગણ હોવો જોઈએ તો જ આની સાથે સંબંધ ધરાવે. બાકી પંચકોણ હોય તો આની સાથે સંબંધ ધરાવે નહીં. એટલે કે ત્રિકોણ હોવાથી ત્રણ બાજુ છે. ત્રિકોણ સાથે સંબંધ આર ધરાવતો ગણ એ બધા ત્રિકોણનો ગણ છે. અહીંયા આપણને ત્રિકોણ આપ્યો હતો ને એટલે શું આવે જવાબમાં? આ બધું પ્રશ્ન છે. સંબંધ આર ધરાવતો ગણ એ, પ્રશ્ન હતો ગણ એ ના તમામ ઘટકોનો ગણ શું મળે? એટલે ગણ એ કેવો મળે? બધા ત્રિકોણનો ગણ છે. આ આપણો જવાબ. જો અહીંયા તમને ચતુષ્કોણ 4 બાજુ આપી કે 4 બાજુની લંબાઈવાળા ચતુષ્કોણ સાથે સંબંધ આર ધરાવતો ગણ એ બધા જ ચતુષ્કોણનો ગણ છે. પંચકોણ આપ્યો હોય તો બધા પંચકોણનો ગણ, ષષ્ઠકોણ આપ્યો હોય તો બધા ષષ્ઠકોણનો ગણ. જવાબ તો આ એક જ લીટી છે, ત્રિકોણનો ગણ છે. રેડી? આવડશે બધાને? ચલો આની સાથે આપણે આપણું સ્વાધ્યાય 1.1 બહુ અગત્યનું 16 દાખલા અને 6 ઉદાહરણ એટલે કે 22 દાખલા, 2-3 એક્સ્ટ્રા દાખલા આવતા લેક્ચરમાં એટલે કે કાલે એક નવી થોડીક વસ્તુ આમાં સેજ શીખવાડી. આમ તો સંબંધનું કામ પૂરું થઈ ગયું છે આપણે અહીંયા કે સ્વવાચક સમિત અને પરંપરિત ચોપડીને લગતા બધા દાખલા આપણે પૂરા કરી દીધા સંબંધના. હવે જે શીખવાનું છે એ વિધેયની વિશે આપણે શીખવાનું આવશે. વિધેયના પ્રકારો, એક અને વ્યાપ્ત વિધેય. આગળ જે આપણે 15-16 પ્રકાર શીખાતા, માનાંક વિધેય, ચિહ્ન વિધેય, અચળ વિધેય, તદ્દેવ વિધેય, મહત્તમ પૂર્ણાંક, ન્યૂનતમ પૂર્ણાંક, પછી યુગ્મ વિધેય, અયુગ્મ વિધેય, આવર્તી વિધેય, એ બધા પ્રકારો તમારે વાંચવાના તો છે જ. એટલે મેં ત્યારે તમે કીધું હતું 11મા ધોરણમાં આપણે જે પ્રકારો શીખવાડ્યા છે એની નોટ સાચવીને રાખજો. જો તમે ઘરે સાથે લઈ ગયા હોય, જો હોય તમારી જોડે, તો એમાંથી પ્રકારો વિશે થોડુંક વાંચજો. અને જો 11માની નોટ ન હોય તો 12માની આપણે 5મું ચેપ્ટર સાતત્ય વિકલન ચલાવ્યું ત્યારે પણ મેં એમાં વિધેયના પ્રકારો શીખવાડ્યા જ છે તમને બધાય, પણ એમાં થોડાક ટૂંકમાં શીખવાડ્યા હતા. 11મામાં વ્યવસ્થિત બધાય અપ ટુ ડેટ આલેખ સાથે શીખવાડ્યા હતા. આમાં આપણે ટૂંકમાં લીધા હતા. તો એક વખત એના ઉપર થોડીક નજર ફેરવજો, કેમ કે આવતી વખતે આવશું તો હવે વિધેયના સીધો જ એનો ઉપયોગ થશે. નવો પ્રકાર શીખવાડીને અંદર આવશે તો એ જ વિધેય, માનાંક વિધેય, ચિહ્ન વિધેય, તદ્દેવ વિધેય, અચળ વિધેય, એકાદો વિધેયના પ્રકાર હશે. એ પછી આપણે દાખલા શીખવાના છે. આવતા લેક્ચરમાં હજી એક દાખલો આ સંબંધ અને વિધેયનો એક્સ્ટ્રા દાખલો શીખવાડવાનો છે અને એક નવી રીત છે જ શીખવાડવાની છે. 15 મિનિટ થશે પછી આપણે વિધેય વિશે આગળ વધીશું. સારું, બાકી કોઈને કંઈ પ્રશ્ન હોય
તો પૂછવું હોય તો પૂછી શકે છે.